તો હેલો ગાઈસ, સ્વાગત છે આપ સૌની પોતાની YouTube ચેનલ ટેકએક્સ ની અંદર। દોસ્તો, આજની વિડીયોમાં આપણે જાણવાના છીએ કે YouTube દ્વારા થોડા ઘણા અપડેટ છે તે જાહેર કરવામાં આવ્યા છે, તેના વિશેની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ। તો આ નવા અપડેટ છે તે યુટ્યુબરોને ખાસ કામ લાગી શકે તેવા અપડેટ છે તે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સૌથી પહેલું અપડેટ આવ્યું છે જે છે કે ઓટો ડબિંગ વિશેનું। હવે ઓટો ડબિંગ એટલે શું દોસ્તો, કે ભાઈ તમારો કોઈ બી વિડીયો છે તે તમે અપલોડ કરો છો તો તેની અંદર એક ઓપ્શન છે તે હવેથી નવું જોવા મળી જશે, જેના કારણે તમારો જે ગુજરાતીમાં વિડીયો બનાવો છો કે હિન્દીમાં વિડીયો બનાવો છો તે વિડીયોને ઓટોમેટિકલી તેને ઇંગ્લિશમાં કન્વર્ટ કરી દેશે, અથવા તો ગમે તે ભાષા અન્ય હોય તેની અંદર કન્વર્ટ કરી દેશે। હવે દોસ્તો, આનાથી ફાયદો શું થશે કે ભાઈ કોઈ બહારની કન્ટ્રી વાળો તમારો વિડીયો જોવે છે અને તેને ઇંગ્લિશ આવડે છે, તેને હિન્દી કે ગુજરાતી તો આવડતું નથી, તો તે ઓપ્શન જો તમારામાં ઇનેબલ હશે તો તે ઓટોમેટિકલી તે વ્યક્તિ જે કોઈ પણ તમારો વિડીયો જોવે છે તેને ઓટોમેટિકલી ઇંગ્લિશની અંદર તે વિડીયો છે તે સાંભળવા મળી જશે। હવે દોસ્તો, આ ફીચર હતું તો પહેલેથી જ, પરંતુ તેની અંદર એક પ્રોબ્લેમ આવતી હતી। તે પ્રોબ્લેમ શું હતી કે ભાઈ તમારો જે વિડીયો છે તે ઇંગ્લિશ ટુ હિન્દી, હિન્દી ટુ ઇંગ્લિશ એવી રીતના થઈ તો જતો હતો, પરંતુ તેની અંદર તમારું જે ટાઇટલ છે તે પણ ઇંગ્લિશની અંદર દેખાડવામાં આવતું હતું। હવે આપણી જેવા ક્રિએટર છે તે વિડીયો બનાવે, તે ગુજરાતી કે પછી હિન્દીના ક્રિએટર વિડીયો બનાવે તો તે મોસ્ટ ઓફ પીપલ છે તો ઇન્ડિયાના જ વ્યક્તિ હોય, તેને ઇંગ્લિશ તો એટલું બધું આવડતું ન હોય, ઇંગ્લિશની ઓડિયન્સ એટલી બધી ઝાઝી હોય નહીં, તો આપણે જે મેઇન ફોકસ છે તે હિન્દી કે પછી ગુજરાતીની પબ્લિક છે તેને જ કરવાના, બરોબર ને? તો અત્યારે જે મારી ચેનલ છે તેની ઉપર આ ફીચર છે દોસ્તો, તેને મેં ડિસેબલ રાખ્યું છે। જો આને ઇનેબલ કરી નાખું તો તેની અંદર ટાઇટલની ને તે બધી દિક્કત છે તે આવી શકે। અને દોસ્તો, નીચે લેંગ્વેજ પણ જે દેખાડવામાં આવતી હતી, યુટ્યુબ છે તે થોડો ઘણો ફેરફાર કરી અને આમાં સુધારો કરવાનો છે, તેના કારણે યુટ્યુબરો છે તેમને ફાયદો થશે અને બહારની કન્ટ્રીમાં પણ તેમની ભાષામાં તમારા વિડીયો છે તે જોવાશે। તો આ ખાસ મહત્વનું અપડેટ આવી ગયું છે યુટ્યુબ દ્વારા। બીજું અપડેટ છે દોસ્તો, તે આવી ગયું છે કે યુટ્યુબ દ્વારા એક એપ્લિકેશન છે દોસ્તો તે બહાર પાડવામાં આવ્યું છે, જેના દ્વારા તમે ફ્રીમાં કોઈ પણ પ્રીમિયમ વગર તમે યુટ્યુબના વિડીયો છે તમારા તે એડિટ કરી શકો છો। હવે તે એપ્લિકેશન દોસ્તો હતું એન્ડ્રોઈડ પૂરતું, તે કે ભાઈ તેની અંદર તમે તમારા વિડીયો છે તે એડિટ કરી શકતા હતા, પણ તેને ચેન્જીસ કરીને હવે તે iOS-માં તે હાલશે, એટલે કે એપલની અંદર પણ તે એપ્લિકેશન છે તે સપોર્ટ કરી શકશે તેવું એપ છે તે યુટ્યુબ દ્વારા બનાવવામાં આવ્યું છે। અને તે એપ છે દોસ્તો તે તદ્દન ફ્રી હશે, તેની અંદર કોઈ પણ જાતનું પ્રીમિયમ છે તે વસૂલવામાં આવશે નહીં, એટલા માટે યુટ્યુબ દ્વારા આ બીજો મહત્વનો અપડેટ કરવામાં આવ્યું છે અને આ એપનું નામ છે યુટ્યુબ ક્રિએટર। તો દોસ્તો, આ ખાસ અપડેટ બીજી આવી ગઈ છે અને ત્રીજી અપડેટ છે દોસ્તો તે ખાસમ ખાસ આવી ગઈ છે કે હવે ઘણા બધા યુટ્યુબર્સ છે તેને આ ફીચર છે તે મળી ગયું છે કે માની લો કે મારા વિડીયો પર કોઈ વ્યક્તિએ કમેન્ટ કરી કે ભાઈ નાઇસ વિડીયો સર, તો તેને હવે રિપ્લાય કરવા માટે હું થેન્ક યુ બોલી અને તેને હું રિપ્લાય કરી શકીશ। તો આ ત્રીજું મહત્વનું અપડેટ છે દોસ્તો તે યુટ્યુબ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। આ ત્રણ અપડેટ છે દોસ્તો તે યુટ્યુબરોને કામ લાગી શકે અને 2026ની અંદર તેઓ પોતાની ચેનલ છે તે ગ્રો કરી શકે, તેના માટે યુટ્યુબ દ્વારા આ બહેતરીન અપડેટ છે તે લોન્ચ કરવામાં આવે છે। આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે દોસ્તો। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ટેકએક્સને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે યુટ્યુબને રિલેટેડ આવા જ વિડીયોઝ તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે। દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।